રાજકોટમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે, ત્યારે 60 થી 70 રૂપિયા પ્રતિ મણ ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે નાસિકની ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા મળી રહ્યા છે। આવક સામે ખરીદી ઓછી થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતો મુજબ વિદેશમાં નિકાસ થાય તો સારા ભાવ મળી શકે છે। છેલ્લા 3 વર્ષથી સતત ડુંગળીની પકવતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ વ્યથા ઠાલવી છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ઉત્પાદનનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે। તાત અત્યારે ફરી મુશ્કેલીમાં મુકાયો છે, કેમ કે આ જે ડુંગળી છે તે નજીવા ભાવે એટલે કે મફતના ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે। હાલ જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ડુંગળી છે તે 60 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા પ્રતિમણ એટલે કે જે છે 3 રૂપિયાથી લઈ અને વધુમાં વધુ જે ડુંગળી છે તે 14 રૂપિયા પ્રતિમણ સુધી વેચાઈ રહી છે। ત્યારે આપણે સીધા ખેડૂત સાથે વાત કરીશું। શું કહેશો, આટલા નીચા ભાવ મળે છે, પડતર કેટલી થતી? આ પડતર થાય અમને 15 રૂપિયાની કિલો તો પડતર થાય છે। વેચાય એક તો 70 રૂપિયાની મણ જાય છે 20 કિલો, એમાં શું વરે 3-4 રૂપિયાની કિલો થાય, એમાં મજૂરી ન હુજે। પીસીના 14 રૂપિયા ખાલી પીસીના, પછી દીટવાના 70 રૂપિયા, એમાં ખર્ચ ના જ થાય કે એમાં કઈ વધતું નથી કાંઈ। 3 મહિના મહેનત કરી એને આ લઈ આવવાનો 100 રૂપિયાનો ખર્ચો તો પીસીનો થાય છે, ખાલી વાહન ભાડું ને દીટાય તો ખેડૂતને તો પૂરેપૂરી તકલીફ છે, પણ તો કોઈ સમજતું નથી। સરકાર નિકાસ કરે તો હંધું સારું છે, તો કોઈ વાંધો નથી, એટલે એવું છે। અન્ય ખેડૂત છે, તમે કયા ગામથી આવો છો, કેટલી ડુંગળી લઈને આવ્યા છો, શું સ્થિતિ છે? હું મેંદરડા તાલુકાનું ખીમપાદર ગામ છે મારું। મારે અહીંથી 125 કિલોમીટર થાય। સારા ભાવથી ગોંડલ યાર્ડ મૂકીને અમે રાજકોટ આવ્યા છે, પણ અમને અહીંયા પૂરા સંતોષકારક ભાવ મળ્યા નથી, એટલે અમને આ બધું ભાડાથી ને મજૂરીથી ને લેબર કામ ને બધું મોંઘું પડે છે। એટલા માટે અમે સારી આશા અહીંયા આવ્યા, પણ અહીંયા મળ્યા નહીં। પણ જે આપણી બોર્ડરો બંધ છે, સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે વેપાર બધી જગ્યાએ ચાલુ હોવો જોઈએ, રાજકીય મુદ્દો અલગ હોવો જોઈએ, અને પાકિસ્તાન રે, બાંગ્લાદેશ રે, શ્રીલંકા રે પણ આપણો વેપાર ચાલુ હોવો જોઈએ। તો ખાસ કરીને તો ખેડૂતને ભાવ અત્યારે 170 રૂપિયા, અને એક તો મારો એક વકલ તો ગયો 113 રૂપિયા, એક 92માં ગયો છે। સમગ્ર રાજ્યમાં કોરી એસોસિએશન દ્વારા પડતર માંગણીને પૂરી કરવાની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાલ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આવેલી કોરી એસોસિએશન પણ જોડાયું છે। સાયલા તાલુકામાં આવેલ 100 થી વધુ સ્ટોન ક્રશર પ્લાન્ટ અને 70 થી વધુ પથ્થરની ખાણો બંધ રહેતા હાલ હજારો લોકોની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો છે, તેમજ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 5000 થી વધુ ડમ્પરના પૈડા થંભી ગયા છે। કોરી ઉદ્યોગોએ છેલ્લા 12 વર્ષથી નવી લીઝની મંજૂરી, ખનિજ વિભાગ, અન્ય સિવાય વિભાગોને કનડગત, ઈસી સર્ટિફિકેટ, બ્લોકની મંજૂરી સહિતના પ્રશ્નો અંગે સરકારને રજૂઆત કરી છે। 2022 અને 2024માં સરકાર દ્વારા પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવાની લેખિતમાં ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેનો અમલ ન થતા કોરી એસોસિએશને સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉઠાવ્યું છે। તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી હડતાલ શરૂ રાખવાની કોરી ઉદ્યોગકારોએ ચીમકી ઉચ્ચારી છે। અને પ્રત્યક્ષ રીતે 20,000 માણસો તો પ્રત્યક્ષ રીતે આમાં રોજીરોટી મેળવે છે। તો સરકારશ્રીને મારી વિનંતી છે કે જે આ ક્વોરી એસોસિએશનના જે અમારા પડતર પ્રશ્નો છે, લગભગ અમે આ મુદ્દામાં લગભગ અમે 12 વર્ષથી પીડાવી છે, 12-13 વર્ષથી પીડાવી છે। સાયલાથી આ માલ મોટાભાગનો અમદાવાદમાં અને ધોલેરામાં અને ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અમારો મહત્વનો ફાળો છે। બીજી કોઈ તકલીફ નથી। સરકારની મેઇન સિસ્ટમના કારણે જો ભડિયા ઉપર ગાડીઓ જતી હોય છે, ભડિયા ઉપરથી જે માલ પાકો લઈને જતી હોય એ કાયદેસર રોયલ્ટી લઈ અને કાયદેસર જ જતી હોય છે। તકલીફ આજે ખાંડની અંદર થોડીક સિસ્ટમના કારણે છે, અને એના કારણે આ મોટું હેરાનગતિ છે। આવી નવી પરિસ્થિતિ રહી તો ઘણા બધા અહીં તો ઓછામાં ઓછા 2 થી 5 લાખ માણસની રોજીરોટી ચાલે છે। અમારો સુરેન્દ્રનગર જિલ્લો છે આખા ગુજરાતમાં પછાત જિલ્લો છે કે જે અહીંયા બીજી કોઈ ખનિજ સિવાય બીજી કોઈ કમાવાની કોઈ વસ્તુ જ નથી જીઆઈડીસી કે નથી કોઈ બીજા અન્ય કોઈ ફેક્ટરીઓ અહીંયા નથી। ઓનલી ફોર અમારે અહીંયા ક્રશર ઉપર નિર્ભર છે બધા લોકો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ કોરી ઉદ્યોગ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 5 દિવસથી
હડતાલ કરવામાં આવી રહી છે, ત્યારે આ હડતાલના કારણે કરોડો રૂપિયાનો જે ટર્નઓવર છે હાલ ઠપ થઈ ગયું છે. સાયલા તાલુકામાં અંદાજે 150થી વધુ જે છે એ ક્વોરી ઉદ્યોગ આવેલા છે. આ ઉપરાંત 70 થી 80 જેટલી જે છે પથ્થરની ખાણો આવેલી છે અને 5000થી વધુ જે ડમ્પરો આવેલા છે જે આના વહન માટે ઉપયોગમાં લેવાય છે. તમામ ડમ્પરોના જે છે એ પૈડા હાલ થંભી ગયા છે. આ ખાસ કરીને હડતાલને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનો સાયલા તાલુકો જે લાખો લોકોને જે છે રોજીરોટી પૂરી પાડી છે તેને ક્યાંક ને ક્યાંક અસર પહોંચવા પામી છે. સરકારને છેલ્લા 12 વર્ષથી ક્વોરી ઉદ્યોગ દ્વારા છે એ અવારનવાર રજૂઆત કરવા છતાં તેમને સરકાર દ્વારા માત્ર અને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ વખતે ક્વોરી એસોસિએશનના માલિકો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે અને દરરોજના અંદાજે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો અને ટર્નઓવર છે એ ક્યાંક ને ક્યાંક ઠપ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. તો આવી પરિસ્થિતિ રહી તો સુરેન્દ્રનગર જિલ્લાનો જે લાખો લોકોને રોજગારી પૂરી પાડતો એકમાત્ર ક્વોરી ઉદ્યોગ છે ક્યાંક ને ક્યાંક બંધ થવાના આરે ઊભો છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સાયલા. તો ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, જે રીતનો હાલમાં આપનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સૌથી વધારે મહત્વની વાત કેટલો અસરકારક થઈ રહ્યું છે સરકાર માટે તેને લઈને? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સાયલાનો જે ક્વોરી ઉદ્યોગ છે જે સમગ્ર રાજ્યમાં જે બ્લેક સ્ટોન છે, બ્લેક જે કપચી છે એ પૂરી પડે છે. આ હડતાલને લઈને હાલ જે સમગ્ર રાજ્યમાં છે વિકાસના તમામ પ્રકારના જે કામો છે એ ચોક્કસથી અટકી ગયા છે. ધોલેરા સરની કામગીરી હોય, ધોલેરા હાઈવેની કામગીરી હોય, 6 લેન હાઈવેની કામગીરી હોય, તમામ પ્રકારની જે રસ્તાની જે કામગીરી છે મુખ્યત્વે હાલ ઠપ થઈ ગઈ છે. આ ઉપરાંત જે મોટા મોટા શહેરો છે ત્યાં જે બિલ્ડિંગ મટીરિયલનું જે છે એની પણ હાલ જે છે ઘટ જોવા મળી રહી છે. અને આ વખતે જે ક્વોરી ઉદ્યોગકારો છે ચોક્કસથી લડી લેવાના મૂડમાં છે. જ્યાં સુધી સરકાર દ્વારા તેમની માંગણીને સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ ક્વોરી ઉદ્યોગ કોઈ પણ સંજોગોમાં શરૂ નહીં કરે તેવી તેમને ચીમકી ઉચ્ચારી છે. કારણ કે અગાઉ 2022 અને 2024માં સરકારે લેખિત ખાતરી આપી હોવા છતાં આજ દિવસ સુધી તેમની કોઈ પણ માંગ તેનો જે છે અમલ કરવામાં નથી આવ્યો. તેને લઈને હાલ ક્વોરી ઉદ્યોગે તો રોજ લાખો રૂપિયાનું નુકસાન છે જ, પરંતુ સાથે સાથે સરકારને પણ લાખો રૂપિયાની જે રોયલ્ટી છે તેનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ નાના જે માણસો છે તેની રોજગારીનો જે છે એને ચોક્કસથી અસર પહોંચી રહી છે. અને આવી પરિસ્થિતિ રહી તો ખાસ કરીને પરોક્ષ રીતે આ ધંધા સાથે જોડાયેલા છે તેવા અનેક લોકો છે તેને રોજીરોટી તેમની છીનવાઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી સિદ્ધાર્થ. જી, આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સરકારની એક તરફ કાર્યો અટકી ચૂક્યા છે, રોયલ્ટીની આવક બંધ થઈ ગઈ છે, ક્વોરી તમામ ધારકો જેટલા પણ છે તમામની એક જ વાત છે અમારી માંગ જે છે પહેલા તે પૂર્ણ કરવામાં આવે. અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટમાં મોટો ખુલાસો થયો છે. 10 થી 15 લાખમાં બાળક વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. એજન્ટો નર્સિંગ હોમ સાથે મળીને રેકેટ ચલાવતા હતા. બાળકનો જન્મ થયા હોવાનું કહી જન્મનો દાખલો બનાવતા હતા. એજન્ટો બાળકની ઉંમરના આધારે નકલી ડોક્યુમેન્ટ બનાવતા હતા. બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર સુધી વ્યવસ્થા કરી આપતા હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી પકડાઈ છે. મુસાફર પાસેથી લાખોના સોનાની લગડી ઝડપાઈ છે. દુબઈથી આવતી ફ્લાઇટમાંથી ઝડપાઈ છે દાણચોરી. 96 લાખની સોનાની લગડીઓ મળી આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આજે સવારે સોનાની દાણચોરી પકડાઈ. દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટમાં અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 96 લાખના ગોલ્ડ બાર મળી આવ્યા છે. માહિતી પ્રમાણે પેસેન્જરે 2 ગોલ્ડ બાર બેગેજમાં કન્સીલ કરીને છુપાવ્યા હતા અને બાકીનું ગોલ્ડ અંડરવેરની અંદર છુપાવ્યું હતું. કસ્ટમ વિભાગે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે, કાર્યવાહી શરૂ કરી છે. સુરતની સમાચાર. કીમ નજીક મુળદ ગામ પાસે અકસ્માત થયો છે. બાઇક ચાલકને બચાવવા જતા કાર ડિવાઈડર પર ચડી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કીમ નજીક મુળદ ગામ પાસે બની છે ઘટના. બાઇક ચાલક કટમાંથી ક્રોસ થઈ રહ્યો હતો, જો કે કાર ચાલકની સતર્કતાને કારણે મોટી જાનહાનિ જે છે તે ટળી ગઈ છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અચાનક જ બાઇક ચાલક જે છે તે કટમાંથી પસાર થાય છે અને તેને બચાવવા જતા કાર ચાલક જે છે તે સાઈડમાં જે ડિવાઈડર છે તેને તરફ પોતાની કારને વળાંક કરી દે છે, જેના કારણે એક મોટો અકસ્માત થતા બચી ગયો છે. કાર ચાલકની સમય સૂચકતાથી જે બાઇક ચાલક છે તેનો જીવ બચી ગયો. આ તરફ વાપીમાં સ્ટંટબાજો બેફામ બન્યા છે. યુવકે રિક્ષામાં કરી છે જોખમી સવારી. રિક્ષાની બહાર લટકી યુવકે કર્યા સ્ટંટ. હાઈવે પર જીવના જોખમે કર્યા સ્ટંટ. યુવકનો સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે. સ્ટંટબાજ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પહેલી વખતની આ ઘટના નથી. આ પહેલા પણ હાઈવેને કેટલાક લોકો પોતાના કબજામાં લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રીલ બનાવવાના ચક્કરની અંદર આ સ્ટંટબાજો બેફામ થઈ રહ્યા છે.
અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારની અંદર આવા સ્ટન્ટ કરવામાં આવે છે, પોતાના જીવને જોખમમાં મૂકવામાં આવે છે, સાથે અન્ય લોકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેના જીવની પણ પરવા કરવામાં નથી આવતી. આ તરફ ભાવનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો છે. ચાલુ ટ્રેનમાંથી પડતી યુવતીને બચાવી લેવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભાવનગર મંડળના સિહોર જંકશન સ્ટેશન પર બની છે ઘટના. પોઇન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો છે. બોટાદ ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો જીવ સ્ટેશન પર તૈનાત સતર્ક પોઇન્ટ્સમેને પોતાની ઝડપી કાર્યવાહીથી બચાવી લીધો છે. પંચમહાલના ગોધરામાં મહિલાએ શ્વાનને ઢોરમાર માર્યો છે. મહિલાએ શ્વાન સાથે આચરેલી બર્બરતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે હેડક્વાર્ટરના સરકારી ક્વાર્ટરનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. શ્વાનને ક્રૂરતાપૂર્વક મારનાર મહિલા સામે પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ઈજા પામેલા શ્વાનને તબીબોએ સારવાર આપી છે. તો દ્રશ્યોમાં પણ આપ જે જોઈ રહ્યા છો, શ્વાન જે છે તે તેમના ઘર પાસે ગયો હતો, ત્યારબાદ તેને દાદરા પરથી લાકડીઓ વડે માર મારી અને નીચે ઢસડીને ફેંકવામાં આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહિલા શ્વાનને સતત મારી રહી છે. ત્યાંના જ કોઈક વ્યક્તિ દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તુરંત જ મહિલા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. દ્રશ્યોમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો કે શ્વાન સાથે ક્રૂરતા થઈ રહી છે, તો જેટલા શ્વાન પ્રેમીઓ છે તેઓ તરફથી પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભરૂચના આમોદમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને 1 કલાકમાં 7 લોકોને બચકા ભરતા દોડધામ થઈ ગઈ છે. શ્વાને 4 માસૂમ બાળકો પર પણ હુમલો કર્યો છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 2 દિવસમાં શ્વાને 10 લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ડર જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ આ મામલે નગરપાલિકા કચેરીએ જઈને ઉગ્ર રજૂઆત કરી, જેને લઈ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું. શ્વાન પકડનાર ટીમે 11 જેટલા રખડતા શ્વાનને પકડી અન્ય જગ્યાએ ખસેડ્યા હતા. છત્તીસગઢના કાંકેરમાં એક દુકાનમાં ઘૂસી રીંછે આતંક મચાવ્યો હતો. ખોરાકની શોધમાં રીંછ દુકાનમાં ઘૂસી ગયો. દુકાનમાંથી કશું ન મળતા રીંછ પરત ફરી ગયો. મહત્વની વાત તો એ છે કે દુકાનમાં એક યુવક સૂઈ રહ્યો હતો, પરંતુ તેના પર રીંછે હુમલો ન કરતા જીવ બચી ગયો છે. રીંછ પરત ફરતા યુવક ઊંઘમાંથી ઉઠી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે. રીંછને પણ ખ્યાલ હતો કે નહીં એ પણ એક સવાલ છે. અહીંયા આગળ એક વ્યક્તિ સૂઈ રહ્યો છે. ખોરાકની શોધમાં રીંછ આવ્યો હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. દુકાનમાં રીંછ આવે છે, ત્યાં આગળ એક વ્યક્તિ સૂઈ રહ્યો છે અને એ વ્યક્તિને કદાચ ખ્યાલ આવી ગયો હતો કે અહીંયા આગળ કોઈ જંગલી પ્રાણી આવ્યું છે. તે વ્યક્તિ ત્યાં સુધી હલતો નથી જ્યાં સુધી રીંછ દુકાનની બહાર ન જાય. બનાસકાંઠાના સમાચાર. ઓગડમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો મામલો. ફાયરિંગને લઈને 3 ઇસમો સામે નોંધાયો છે ગુનો. થરા પોલીસે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. 2 દિવસ પહેલા ફાયરિંગનો વિડીયો થયો હતો વાયરલ. સામાજિક બંધારણના ઉલ્લંઘનમાં સમાજ કરશે બેઠક. તો આ 2 થી 3 દિવસ પહેલાની ઘટના હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. જે વરઘોડો હતો તેની અંદર જાન લઈ જતા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસના ધ્યાને આવ્યું. ખુદ પોલીસ ફરિયાદી બની છે. લોકોને પકડવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે. અને હવે વાત ભવનાથ મેળાની. મહાશિવરાત્રીના મેળાને લઈને પોલીસ એલર્ટ છે. મેળા પહેલા જૂનાગઢ પોલીસ એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એસઓજી, બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત છે. ભવનાથ મંદિર પરિસર, આશ્રમો અને અખાડાઓમાં તપાસ છે. હોટેલ અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને જૂનાગઢ પોલીસ સજ્જ જોવા મળી રહી છે. તો ગરબા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે ભવ્યથી ભવ્ય મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. જય ગિરનારી અને બમ બમ બોલેના નાદ સાથે 11 ફેબ્રુઆરીથી આ મેળો શરૂ થશે, જે 15 ફેબ્રુઆરી એટલે કે
મહાશિવરાત્રિના દિવસે સાધુ સંતોની ભવ્ય રવેડી સાથે સમાપન થશે. આ મેળાને ભવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ભવનાથ વિસ્તારમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાધુ સંતો શિવભક્તિમાં લીન થવા આવી પહોંચ્યા છે. સાધુ સંતોએ ધૂણી દખાવવાનું શરૂ કર્યું છે. આ વર્ષે સાધુ સંતો માટે 60 જેટલા ધૂણાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વર્ષે સરકારે મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ તરીકેની જાહેરાત કરી છે. તંત્રે મહાત્મા સંતો અને જે ધૂણાઓની જે પરંપરાઓ છે એના વિષયમાં સતત દર વર્ષે જગ્યાઓથી માંડી અને મંડપ, લાઇટિંગ, ડેકોરેશન, ધૂણાઓની વ્યવસ્થા અને સાથે સાથે માંગ પણ કરવામાં આવી છે કે ભાઈ લાકડા બી ફોરેસ્ટ દ્વારા સંતોને આપવામાં આવે અને 5 દિવસની જે એમની તપસ્યાઓ છે એ તપસ્યાઓના આશીર્વાદ રૂપી સંપૂર્ણ ગુજરાતથી માંડી અને વિશ્વની અંદર એક સારો એવો સંદેશ જાય સનાતન વૈદિક પરંપરાનો, મહાત્મા સંતોનો અને રાજ્ય સરકારનો कि भाई आ सनातन प्रेमी सरकार है और सनातन सर्वोच्च है। हम प्रयागराज से आए हुए थानापति प्रयागराज शाखा के मेले में हम बचपन से आते हैं, बचपन से देखते आए हैं। ये भवनाथ के अंदर साधु संत देश विदेश की से आते हैं, 5 दिन अपना भजन करते, अपने भाग भोग में जो होता गिरनारी महाराज उसको देता है। कि मेरी तो सबसे बड़ी पूंजी है लकड़ी और कंडा और पानी, ये है तो सब कुछ है, तो बाकी सब अच्छा है। गिरनार बाबा की यात्रा में ये अपना धूना लगा हुआ है अखाड़े की तरफ से और सब सुविधा अखाड़ा ही कर रहा है और सब आनंद आ रहा है।